આજે હું તને એવી અદ્ભુત રેડી કરીશ ને કે બધા બસ તને જોતા જ રહી જશે. દીદી તને તો ખબર છે ને મને આ બધું પસંદ નથી. એવું થોડી હોય કઈ. વેટ, તને તો એટલી ખરાબ તૈયાર કરીશ ને કે બધા હસી પડશે તારા પર. દીદી તું આ શું કરી રહી છે? તને મેકઅપ કરી રહી છું, બીજું શું. તો હવે ચૂપચાપ બેસ. દીદી હું કોઈ નાની બાળકી નથી. મારા પર શું શોભશે ને શું નહીં એની મને ખબર પડે છે. તને શું લાગ્યું હતું તું મને આમ જોકરની જેમ તૈયાર કરીશ અને મને કઈ સમજાશે નહીં? અરે હું તને શું કામ જોકર બનાવું? બસ કર હવે, મારે કોઈ મેકઅપ નથી કરવો. તું આ ઘરની મોટી વહુ છે એટલે હું તને રેડી કરી રહી છું. કઈ નહીં, છોડ. તને મેકઅપ નથી કરવાનો. આ હિલ્સ તો પહેરી લે. ના, જે હું છું જ નહીં એવું મારે બનવું પણ નથી. અરે આના પર તો મારો કોઈ જ પ્લાન કામ નથી કરી રહ્યો. બધી જ વાતની ના પાડી દે છે આ તો. સ્વાતિ બેટા, મોટા ભાભીએ તારા માટે આ નેકલેસ મોકલ્યો છે. આ પહેરીને જ તું આજે બહાર આવજે. રૂપા લે, સ્વાતિને પહેરાવી દેજે. લાવ. આટલો જોરદાર નેકલેસ આ સ્વાતિ માટે? મારી પાસે તો આનાથી અડધી કિંમતનો પણ નેકલેસ નથી. સંજય, યસ સર. તમે ખરેખર અદ્ભુત કામ કર્યું છે. હાલો તમારી ફી. અરે ના ના સર, આ અમાઉન્ટ બહુ મોટી છે, હું ના લઈ શકું. આ માત્ર આજના કામની ફી નથી. તો એક્ઝિબિશનમાં આગ લાગ્યા પછી જે રીતે તમે લોકોએ મારી હેલ્પ કરી હતી એના માટે હું આટલું તો ચોક્કસ કરી શકું. જુઓ સર, સ્વાતિબેન મારા સગા બેન સમાન છે અને સગા બેનની આબરૂ બચાવવાના અમે પૈસા ના લઈએ સર. પણ મારી નજરમાં મહેનતની કિંમત સૌથી મોટી છે. તમે પ્લીઝ મને આજના ઘરના ડેકોરેશનના પૈસા આપો, વધારાનું કંઈ નહીં. ઠીક છે, જેવી તમારી ઈચ્છા. Here you go. સર આ પણ બહુ વધારે છે, આ પણ હું ના લઈ શકું. જુઓ સંજય, તમે સ્વાતિની પોળમાં રહો છો એટલા માટે હું તમારી પર કોઈ મહેરબાની કરી રહ્યો છું કે વધારે પૈસા આપી રહ્યો છું એવું બિલકુલ ના વિચારતા. સિદ્ધાર્થ પાટીદારનો વ્યવહાર ભલે બધાને રૂઢ લાગતો હોય પણ વ્યવહારનો એ પાક્કો છે. મને સાચા અને પ્રામાણિક માણસોની કદર કરતા બહુ સારી રીતે આવડે છે. યસ સર, આઈ કેન સી ધેટ. એન્ડ સંજય, આઈ વોન્ટ કે તમારી ક્રિએટિવ ટીમ આજ પછી મારી કંપની સાથે કાયમ માટે જોડાઈ. અમારી કંપનીની આવનારી બધી જ મોટી ઇવેન્ટની જવાબદારી તમે લોકો સંભાળો એવો મારો આગ્રહ છે. આ તો મારી ટીમ માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. તમે નેક્સ્ટ વીકમાં કમ્ફર્ટેબલ ટાઈમ લઈને મારી ઓફિસ પર આવી જાઓ. આપણે વિગતવાર બધી ચર્ચા કરી લઈએ. આપનો ખૂબ ખૂબ આભાર સર. અરે પગે લાગીને મને શરમમાં ના નાખશો. એન્ડ વેઇટ, હાલો. તમારા આગામી પ્રોજેક્ટ્સનું એડવાન્સ છે એવું માની લો. ઠીક છે સર. એન્ડ વન મોર થિંગ, આજની પાર્ટી પૂરી કરીને જ જવાનું છે. ઓકે? સોરી સર, મારા મમ્મી પપ્પા આજે જ ગામડેથી આવે છે એટલે મારે વહેલા ઘરે પહોંચવું જ પડશે. ઠીક છે, પણ નેક્સ્ટ ટાઈમ આવી રીતે નહીં જવા દો. ઓકે? શ્યોર સર. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. આ માણસ બહારથી ગમે તેટલો પથ્થર કે અહંકારી કેમ ના દેખાતો હોય પણ એમનું હૃદય ગંગા જેવું એકદમ પવિત્ર અને સાફ છે. સંસ્કાર ફક્ત વાતોમાં નથી હોતા, એ આજે સિદ્ધાર્થે સાબિત કરી દીધું. જ્યારે મારું કામ જ પૂરું ના થયું હોય
તો મારા પૈસા મને પાછા જોઈએ. આ તમે ખોટું કરી રહ્યા છો. રોણાના પૈસા અને કોલર પર હાથ નાખશો ને તો બહુ પસ્તાશો. ધમકી બીજા કોઈને આપજે, મને નહીં. ધમકી નહીં, સાચું જ કહું છું. અને મેં તો મારી રીતે પ્રયત્ન કર્યા હતા જ ને. હિંમત દિયોર પેલો સિદ્ધાર્થ વચ્ચે આવી ગયો તો હું શું કરું? આઈ ડોન્ટ કેર. મને મારા પૈસા જોઈએ એટલે જોઈએ જ. અરે અરે આ તો હિરેન રાણા છે. વંદના આંટીએ પણ આની પાસેથી જ પૈસા ઉધાર લીધા હતા. આ અહીંયા શું કરતો હશે? ચાલ ફૂટ અહીંથી. રોણાનો ફૂટ કીધું છે ને તે બહુ જલ્દી આ રોણો તને ફૂટબોલની જેમ ગોથા કાતો ના કરી દે ને તો મારું નામ હિરેન રોણા નહીં. ઘરમાં ખૂટે નાણા એટલે યાદ આવે હિરેન રાણા. એનો અર્થ રાહુલ જ સિદ્ધાર્થ સર અને સ્વાતિબેનને નુકસાન પહોંચાડી રહ્યો છે. એક કામ માટે પૈસા આપ્યા હતા, એ પણ પૂરું ના થયું. લાગે છે કે હવે બધું મારે જ કરવું પડશે. સિદ્ધાર્થ કેમ એકલો ઊભો છે? મારી વહુ ક્યાં? દાદી એ રેડી થતી હશે. એ ઘરમાં પાછી આવી છે ને, ત્યારથી એને જોવા માટે મારું મન બેચેન થઈ રહ્યું છે. सूरज अथमनी कोरनो तू पूनम मेरा तनथी जुदा भले आपणे पण मननी एक ज जात छलके तो गागर ने बलके तो सागर नमी जाए तो हय्યું ને ગમી જાય તો હાથ પણ ભાઈ, મને લાગે છે કે હવે તો તમારી આંખો સીધી બહાર નીકળીને હાથમાં આવી જશે. કેમ?